થેન્ક યુ વેરી મચ મિસ્ટર દરસોદ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત અને આપ સૌ જાણો જ છો કે જેઓ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે, ભરૂચ પ્રીમિયર લીગના ચેરમેન તેમજ આપણી આજે રમાયેલ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગના CEO છે. તો હું મિસ્ટર ઇસ્માઇલભાઈ મટાડાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ એમના બે શબ્દો કહેશે. મિસ્ટર ઇસ્માઇલભાઈ મટાડા. ડાયસ પર બેઠેલા મંચસ્થ મહાનુભાવ, ઘણા બધા મહાનુભાવો છે, એમનો ઇન્ટ્રોડક્શન તો થઈ ગયો છે એટલે બધાનું નામ નથી લેતો, માફ કરજો. બટ ઓલ આર ડિગ્નિટરીઝ ત્યાં બેઠે છે, એ પણ ને ગ્રાઉન્ડમાં જેટલા બી લોકો છે બધા જ મહાનુભાવો છે, બધા ડિગ્નિટરીઝ છે. ફ્રેન્ડ્સ, ક્રિકેટ આજકાલ થોડું ધ્યાનથી સાંભળજો, મજા આવશે. ક્રિકેટ આજકાલ એવા લેવલ પર ચાલી ગઈ છે, વિરોધાભાસ વધી ગયો છે. પેલો એમ જાય તો પેલો એમ જાય. હું મારી વાત કરું તો રોજ મને કે એલા પેલું તારું ખરાબ બોલતો હતો, પેલો તારો વિરોધ કરતો હતો, તો મને જે જાણ કરે એનો મારો એક જ જવાબ હોય કે ભાઈ 970 હતા, આ 971. ટેન્શન નહીં લેવાનું, બોયલા કરે આપણે આપણું કામ કરવાનું. બધા કે યાર પેલો બહુ સારું કરે, પેલો બહુ સારું કરે, એની લીટી સારી છે, મૂકવું આપણે એની લીટી નાની નહીં કરવાની, આપણી લીટી લાંબી કરી દેવાની, તો પેલી લીટી નાની થઈ જાય. તો મિત્રો આપણે એંગલથી આગળ ચાલવાનું છે. ફ્રેન્ડ્સ, વિરોધીઓ ઘણા છે, લીટી વધારવાની મેં વાત કરી. પ્રથમ વાત કરીશ, મુદ્દાથી વાત કરીશ, મુદ્દા તું મુદ્દા લઈશ. પ્રથમ વાત કરીશ મોટા બોપાડ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડની. આ ગ્રાઉન્ડ આજે હું ફક્રની સાથે કહી શકું છું કે આટલું ગ્રીનિશ ગ્રાઉન્ડ મારા ભરૂચ જિલ્લામાં પણ નથી. હું જ્યાંનો વાઇસ પ્રેસિડેન્ટ છું, જ્યાંનો હું BPL નો ચેરમેન છું, સિલેક્ટર છું, પણ મને ગર્વ થાય છે કે હું એવા ગ્રાઉન્ડ સાથે જોડાયો છું જેની ગ્રીનરી મારા ભરૂચ જિલ્લામાં જ નથી, એટલે નથી જ. હું પાક્કા વિશ્વાસની સાથે કહી શકું છું. અને એ આ ગ્રાઉન્ડ, આ વિકેટ આજે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એની નામના એમનેમ નથી થઈ, એમનેમ નથી થઈ. અહીંયા ગાડી આખા સુરત જિલ્લાની અંદર, આ ગામ એમ જોવા જાય તો બરોડા જિલ્લામાં આવે, પણ એમ પાછું ટેકનિકલ સુરત ડિસ્ટ્રિક્ટમાં આવે છે. તો સુરત ડિસ્ટ્રિક્ટની અંદર, સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને ભૂલી જાઓ, એ એસોસિએશન છે, GC ની અંડરમાં આવે છે. પરંતુ પ્રાઇવેટ કોઈ ગ્રાઉન્ડ પર ફાસ્ટ બોલર્સનો કેમ્પ થયો હોય, જ્યાં માજી ક્રિકેટરો આવ્યા હોય, ઇન્ટરનેશનલ ખેલાડીઓ આવ્યા હોય અને ફાસ્ટ બોલરોને જોવાની તક ઊભી કરી હોય, તો આ મોટા બોબાર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે. અમુક લોકોને એવો ફકર છે કે આ ગ્રાઉન્ડનું નામ મારાથી થયું છે. ભૂલી જજો, કેટલા આવ્યા ને કેટલા ગયા. કોઈની અમે એવા વ્યક્તિઓને કદર કરતા જ નથી જે હુંમાં માને છે, અમે અમુમાં માનીએ છીએ. એટલે આ વસ્તુ કોઈ મનમાં લઈને ચાલતું હોય કે આ ગ્રાઉન્ડમાં હું આવ્યો ને આ ગ્રાઉન્ડ ઉપર ગયું, એ ભૂલી જજો. એ જેને મેસેજ પહોંચવાનો છે એ પહોંચી જ જશે. તો ફ્રેન્ડ્સ, અમુક લોકોને એવો વરમ હોય છે કે પેલું ગાલનું ચાલે, નીચે પેલું શું ચાલે, કૂતરું, એને હું ચાલે હું જ ચાલવું છે. એવું નહીં ભાઈ, પેલા બળદિયા ચલવે, તું તો કૂતરું છે. તો પ્લીઝ આનું ધ્યાન રાખજો. હવે ફ્રેન્ડ્સ, ક્રિકેટ પર આવું છું. આજે અંડર-23 ની ટુર્નામેન્ટ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગે રમાડી આ ગ્રાઉન્ડ પર, અને એમાં જે છોકરાઓ રમ્યા ને પરફોર્મ કર્યું, એ પરફોર્મન્સના આધારે 8 ફ્રેન્ચાઇઝીઓએ તે ખેલાડીને પોતાની ટીમમાં તક આપી. હું નામ સાથે તમને જણાવવા માંગુ છું. હું જે બોલીશ ક્રિકેટને લગતું બોલીશ, તમને મજા આવશે, થોડો ટાઈમ લઈશ, પણ ધ્યાનથી સાંભળજો. અદનાન પાંચભાયા મોસાલી અંડર-23 માં 225 રન કર્યા, સીધો ટોરોન્ટો TNB વસ્ત્રાવીમાં સિલેક્ટ થયો. સાજિદ તર્કી નાની નરોલી, સોહેલ ભોલાદ નાની નરોલી, સાદ પટેલ હથોડા,
મોહમ્મદ ધનચોરા, સલીમ અશરફ, મોસાલિયા જે ફાઇનલ રમ્યો છોકરો, ફૈઝાન પઠાણ, આ બધા છોકરાઓ અંડર 23 રમ્યા અહીંયા, એમને પરફોર્મ કર્યું અને સીધા એમના પરફોર્મન્સને આધારે અહીંયા ગાડી સિલેક્ટ થયા અને રમ્યા. આજે તમે અંડર 23 ના છોકરાઓને તમે કમ્પલસરી નહીં રમાડો. જરા પાણી પી લો બોસ. આજે તમે આ રૂલ્સ નહીં મૂક્યો હોત અંડર 23 ને 19 ના પ્લેયરને, અયુબભાઈ બાલા ફ્રેન્ચાઇઝ ને પૂછું છું, આફ્રિકન ઇનિગલ્સ ને પૂછું છું, તમે અંડર 19 23 ના છોકરાને લેતે? દિલ પર હાથ મૂકીને જવાબ આપજો, તમે નહીં લેતે, હું ગેરંટી આપું છું. તો આવું કરવાનું કારણ શું? એનું એક જ કારણ છે કે આ જે છોકરાઓનું નામ બોલ્યું કે બીજા ઘણા છોકરાઓ છે જેને કોઈ ગામડાની બહાર ઓળખતું નહોતું, જેને કોઈ ચાન્સ નથી આપતું, એ છોકરાને ચાન્સ આપવાનું કામ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ કરી રહી છે અને આ ભવિષ્યમાં બી આ જ રીતે કરતી રહેશે. આજે આ જ છોકરાઓને પૂછો, તમે અન્ય કોઈ લીગમાં રમો છો? તમે ત્યાં તમને કોઈ સિલેક્ટ કરે છે? તમને જવાબ મળી જશે. તો આ એક તો લીગ છે જે આપણે રમાડીએ, બીજી સારી લીગો રમાઈ છે, આપણે ના નથી કહેતા, બધી લીગ સારી જ છે, પરંતુ હું આયોજકોને રિક્વેસ્ટ કરીશ, જે ટુર્નામેન્ટ રમાડે છે આપણા જિલ્લામાં, આપણા જે એરિયા છે એની અંદર ટોટલ 10 ગ્રાઉન્ડ છે મિત્રો, 10. વાડી, તડકેશ્વર, મોસાલી, માંગરોળ, પીપોદરા, ખરોડ, ભાદી, આલુંજ, રવિદાન, ઉમરવાડા, આપણે ત્યાં 10 થી 11 ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ રમાય છે. શું મતલબ? શું એનો મતલબ શું? તમે એ ટુર્નામેન્ટ રમાડીને શું સાબિત કરવા માંગો છો? હું એ આયોજકોને હાથ જોડીને રિક્વેસ્ટ કરીશ કે તમારી ટુર્નામેન્ટમાં બી આ રૂલ્સ લાવો કે તમે પાર્ટિસિપેટ કરશો તો 19 અને 23 ના 3 છોકરાઓને તમારા ફરજિયાત 11માં રમાડવા પડશે. તો એ છોકરાઓને બધી ટુર્નામેન્ટમાં, આ લીગ તો ઠીક એક વર્ષમાં રમાઈ ગઈ તો આખું વર્ષ રમે છે, તો આયોજકોને રિક્વેસ્ટ કરીશ કે મહેરબાની કરીને આ રૂલ્સ તમારામાં બી લાવો કે 19 અને 23 ના છોકરાઓને રમવાનો ચાન્સ મળે. તો પ્લીઝ આની ઉપર વિચારજો. દરેક આયોજકને મારો રિક્વેસ્ટ છે, અને ખાસ કરીને જુનિયર લેવલ ક્રિકેટની વાત કરું, આઈડી પ્રૂફ બહુ જરૂરી છે. આઈડી પ્રૂફ એટલું જરૂરી છે કે જેનાથી ક્રિકેટ બને છે અને ક્રિકેટ બગડે છે. આજે લોકો આઈડી પ્રૂફ બોગસ બનાવીને 28 વર્ષનો છોકરો 23માં રમે છે, 25 વર્ષ છોકરો 19માં રમે છે, એ બધીને આપણે દૂર કરવાની છે. અલ્હમ્દુલિલ્લાહ તમારા બધાના સપોર્ટથી આપણે ફાસ્ટ બોલરને બિલકુલ કાઢવાના કગાર પર પહોંચી ગયા છે. જરા કામ બાકી છે, ઇન્શાલ્લાહ થી બી પતાવી દઈશું કે ફાસ્ટ બોલર આપણા વિસ્તારમાંથી નીકળી જવા બરાબર થઈ ગયા છે. કોઈ બાકી છે તો ઇન્શાલ્લાહ તે બી કાઢશે. એ ટાઈમ આવશે, કેમ કે મેં આયોજકોને, મેં સ્પોન્સરોને રિક્વેસ્ટ હાથ જોડીને કરી છે કે પ્લીઝ તમે એવી જગ્યાએ સ્પોન્સર કરો જ્યાં નીતિ નિયમ સાથે ટુર્નામેન્ટ રમાતી હોય, જ્યાં છોકરાઓને તમે પરફોર્મન્સ માટે તક આપતા હોય, એવી જગ્યાએ તમે સ્પોન્સર કરો, તમારા પૈસા વધુ ગણાશે. બાકી ના એન્જોયમેન્ટ વાળું ક્રિકેટ, આ ડૂન વાળું ક્રિકેટને બંધ કરો. હું ક્લિયર કટ ના પાડું છું. એના માટે એક ટુર્નામેન્ટ રમાડો ને યાર, 35+ ની ટુર્નામેન્ટ, 40+ ની ટુર્નામેન્ટ. આવી લીગોમાં લાખો રૂપિયા ખર્ચો કરીને શા માટે તમને પૈસા બગાડો સ્પોન્સરોના? તો સ્પોન્સરોને હું વર્લ્ડ વાઇડ તમને કહું છું કે પ્લીઝ આ લાઈવના માધ્યમથી મને સાંભળજો ને મારું માન રાખજો, ક્રિકેટનું માન રાખજો કે તમે વ્યવસ્થિત જગ્યા પર સ્પોન્સર કરો, જેથી તમારા સમાજના, તમારા ગામના છોકરાઓને ચાન્સ મળશે. ફ્રેન્ડ્સ, આપણે ત્યાં કેવું ચાલે છે? આ ગામનો પ્લેયર પેલા ગામમાં રમે, પેલા ગામનો પ્લેયર પેલા, એટલે આ તો અહીંનો છે ને, એટલે આધાર કાર્ડ છે, એટલે આધાર કાર્ડ તો હું યુપી નો લઈ આવું? એ બધું બંધ કરો બોસ. આ ગામનો પ્લેયર બીજા ગામમાં રમે, બધા જાણે જ છે. શા માટે? એને બંધ કરવું જોઈએ. તમે માનશો નહીં, આ ધ્યાનથી સાંભળો. ભરૂચ પ્રીમિયર લીગમાં હમણાં ઓક્શન થયું, તમે સૌએ જોયું હશે. છોકરાઓએ ફોર્મ ભરેલું, 2 છોકરાઓ, 2 જે તમારા વિસ્તારમાં આવીને કોસંબડી ગામમાં રમે છે, તમે રમાડો છો. એ 2 છોકરાના આઈડી પ્રૂફ અમે ચેક કર્યા, આધાર કાર્ડ કમ્પ્લીટ, પાન કાર્ડ કમ્પ્લીટ, લાયસન્સ કમ્પ્લીટ. મેં સાબિત કર્યા એ 2 છોકરા ભરૂચ જિલ્લાના નથી. તમે સમજી લો, એ બંને છોકરા ટેલેન્ટેડ છોકરા હતા, એને BPL 4 માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. કોઈ ઇલીગલ વ્યક્તિને આપણે ચલાવવો નથી. હું વાડીના આયોજકને મેં બોલાવ્યા છે, મેં ઇન્વિટેશન આપેલું, ખબર નહીં આવ્યા છે કે નથી આવ્યા. વાડીમાં આ બધા છોકરાઓ રમે છે. રૂલ્સનું કોઈ ડિસિપ્લિન જ નથી, રૂલ્સનું કોઈ સિસ્ટમ જ નથી.
તો જ્યારે બહાર યુપીના ને આ જે છોકરાઓ રમે છે, કલકત્તા રમે છે, બોમ્બે કાંગા લીગ રમે છે, યુપીની ફરીદાબાદની મોટી ટુર્નામેન્ટ રમે ને પછી આવી રીતના ખોટા ડોક્યુમેન્ટ પુરાવીને તમારી સામે આ ગામડાના છોકરાઓ સામે રમશે તો ગામડાના છોકરાઓ ક્યાં જવાના છે? તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે એનો વાંધો ઉઠાવો, વિરોધ કરો. આ બે છોકરાનું નામ નથી તો જેટલા બી આવા ખોટા રમે એની સામે તમે વાંધો ઉઠાવો પ્લીઝ. હું તમને રિક્વેસ્ટ કરું છું, આ કામ તમારું છે, તમારું એટલે ટીમોનું છે કે અહીં મને ખબર છે આજે હું વસઈમાં રમવા આવું બરાબર તો કોઈ માને? હું બધું જ બનાવી લઉં, ચાલો વસરાવીનું તો કોઈ માને કે વસરાવીનો છું? અલ્લા ભાઈ, હું અંકલેશ્વરનો છું ભાઈ, ડોક્યુમેન્ટના આધારે તમે ના જાઓ. હું તહીંનો છું તો તહીંથી જવું, એવું ના હોય. એટલે મેં સ્પોન્સર્સને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. અને મેં તમને મારી દરેક સ્પીચમાં તમે સાંભળ્યું હશે, કોઈ બી લીગને સફળ બનાવવામાં ના સ્પોન્સર્સનો હાથ છે, ઇસ્માઇલ રાજાનો હાથ છે, ઇસ્માઇલ મધાદાનો હાથ છે કે કમિટીનો કોઈનો હાથ નથી બોસ. આ લીગને સફળ બનાવવામાં જો કોઈનો હાથ હોય તો એ ફક્ત બે લોકો છે. એક છે ફ્રેન્ચાઇઝ અને એક છે આ બેઠેલા પ્લેયર્સ. આ બે જ લોકો આ લીગને સફળ બનાવી શકે છે. બાકી કોઈની તાકાત નથી કે આ લીગને સફળ બનાવી શકે. પૈસો આવશે, સિસ્ટમની હશે તો લીગને શું કરવાના? આજે ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગને લોકો કેમ યાદ કરે છે? કેમ કે હમણાં વક્તા બોલી ગયા કે સિસ્ટમને શિસ્તની જોનારી મેં ટુર્નામેન્ટ જેવું ચકિત થઈ ગયો છું. બોસ એકલા એ ચકિત નથી થયા, અલ્હમ્દુલિલ્લાહ આખો એરિયા માને છે અલ્હમ્દુલિલ્લાહ કે આ ટીમ આ ટુર્નામેન્ટ શિસ્તથી રમાય છે. તો એનું કારણ જસ્ટ જો હું કોઈને આપીશ, મારું તો શું છે, આઈડિયા આપું, ઓર્ડર કરું ને કામ કરો. હું તો અંકલેશ્વર રહું છું પણ ના, આ ફ્રેન્ચાઇઝીનો સપોર્ટ, ઘણા બધા રૂપિયા એમની સામે એમને કઈ લેવાનું નથી. આ ફ્રેન્ચાઇઝી જે પૈસા ખર્ચે છે, તમને એવું લાગે છે એમને કશું મળે છે? તમને કશું લાગે છે? તમારા માટે ખર્ચે છે. આ કપડાં બનાવે, જમવાનું, કોઈ વ્યવસ્થિત માણસ નહીં હોય પૈસા તકે તો પૈસાની સગવડ ઊભી કરવી, આ બધું તમારા માટે આ ફ્રેન્ચાઇઝી કેમ કરે છે? એમનો શોખ છે. એટલે એ ગીવ એન્ડ ટેક છે. તમે ફ્રેન્ચાઇઝી રિસ્પેક્ટ કરશો તો 100% ફ્રેન્ચાઇઝી તમારી રિસ્પેક્ટ કરશે. આજે હું માની લઉં કે સાજીદ જોગ્યાએ બહુ સારું પરફોર્મન્સ કર્યું, પણ સાજીદ જોગ્યા ડિસિપ્લિન નહીં રાખતો હશે, સાજીદ જોગ્યા ગમે તો વ્યવહાર ગ્રાઉન્ડ પર કરતો હશે, તો હું આવતા વર્ષે યુબે બાલાની ટીમમાં એને લેશે નહીં લઈ. પરફોર્મન્સ સાથે ડિસિપ્લિન બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ. ગમે જે થઈ જાય ડિસિપ્લિનમાં રહો. તો ફ્રેન્ડ્સ આગળ વધતા એક વખતે મને સવારે એવું કીધું, હમણાં બોલ્યા અમારા ભાઈ કે આપણા છોકરાઓ આટલી બધી ટુર્નામેન્ટ થાય, આટલા બધા છોકરાઓ રમે છે, આપણા છોકરાઓ રાજ્ય લેવલ પર જવા જોઈએ. અરે ભાઈ સાહેબ, રાજ્ય લેવલ ભૂલી જાઓ, અલ્લા ડિસ્ટ્રિક્ટમાં તો સિલેક્ટ થાવ. ખાલી ડિસ્ટ્રિક્ટ, તમે ડિસ્ટ્રિક્ટમાં સિલેક્ટ થાવ તો હું તમને સેલ્યુટ કરીશ કે મારા સમાજનો છોકરો આજે ડિસ્ટ્રિક્ટ રમે છે. સુરત જિલ્લો પકડી લો, ભરૂચ જિલ્લો પકડી લો, કયો સમાજનો આપણા સમાજનો છોકરો ડિસ્ટ્રિક્ટ રમે? નામ તો આપો મને. કોઈ નહીં, કોઈ નહીં. રમવાળા લાસ્ટ યર રમી ગયા, 2 વર્ષ પહેલા બીપીએલ રમીને, આજ સાજીદ જોગ્યા ડિસ્ટ્રિક્ટ રમ્યો, આજ ફરહાન મુલ્લા ડિસ્ટ્રિક્ટ રમ્યો, અને આજ ભૈયા ડિસ્ટ્રિક્ટ રમ્યો. આપણા સમાજના છે. કેમ? એમને રમવું હતું, એમને ડેડિકેશન હતું. એ ડેડિકેશન આપણા છોકરાઓમાં નથી. એના રમવા માટે એક ધ્યેય બનાવી લો કે મારે ડિસ્ટ્રિક્ટ રમવું છે. તો એ ડિસ્ટ્રિક્ટ તમે રમી લેશો ને તો ખરેખર હું તમને સેલ્યુટ કરી ના ભાઈ, આપણે આ બધી ટુર્નામેન્ટ લીગ ને વર્તે સ્ટેટ તો ભૂલી જ જાઓ બોસ, સ્ટેટ ઇઝ ટુ ફાર. ડિસ્ટ્રિક્ટ રમો. ફ્રેન્ડ્સ આજે મને એક વ્યક્તિને જોઈને ઘણી ખુશી થઈ આપણા અહીંયા, કે ઘણા સમયથી બીમાર રહી છે પણ સિઝન 1 થી અમારી સાથે જોડાયેલા છે. અમે હંમેશા એમને યાદ કરીએ. એવા રોઝ ગાર્ડનના ઓનર હમીદભાઈ મહેડા આપણી વચ્ચે મોજૂદ છે. અને એમને જોઈને મને ઘણી ખુશી થઈ કે આજે એમને બીમાર છે તે છતાં બી આજે એક ફાઇનલ છે, એમને પોતાનો પ્રસંગ છે એમ માનીને આવ્યા. હમીદભાઈ થેન્ક યુ સો મચ, આભાર. એમની સાથે એમના કઝિન બી આવ્યા છે, એમનો બી ખૂબ ખૂબ આભાર, એમના ભાઈ. ફ્રેન્ડ્સ એક બીજી વાત કરીશ, આપણે કોમેન્ટ્રી તો ઘણી બધી સાંભળી હશે, સાંભળી જ ને ભાઈ? જરા બોલો નહીં. યસ, આપણે જ્યાં જાય તો કોમેન્ટેટર, જ્યાં જાય તો કોમેન્ટેટર, પેલો તે કે કોમેન્ટેટર, પેલો તે કોમેન્ટેટર. પણ તમને ખબર નહીં હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલમાં સિલેક્શન થાય, સ્ટેટમાં સિલેક્શન થાય, ઝોનમાં સિલેક્શન થાય, ઇન્ડિયાની ટીમમાં સિલેક્શન થાય, પરંતુ
કોમેન્ટ્રેટરનું બી સિલેક્શન થાય છે. થાય જ કે નહીં થતું નહીં ખબર, થાય છે. આખા ઇન્ડિયાના ક્રિક હીરોઝે 4000 કોમેન્ટેટરની લિસ્ટ ડિક્લેર કરી છે. કેટલી? 4000 ક્રિક હીરોઝે આખા ઇન્ડિયાની. આપણા માટે ગર્વની વાત છે કે એ 4000 માંથી એક કોમેન્ટેટર જે નોમિનેટ થયો છે એ આપણી વચ્ચે છે, મિસ્ટર નૂરભાઈ મલિક. બતાવો નૂરભાઈ. એ 4000 અમ્પાયર્સની, નૂરભાઈ થેન્ક યુ. નૂરભાઈ મલિક 4000 કોમેન્ટેટર્સ જે ઓલ ઇન્ડિયા સિલેક્ટ થયા, એનું હમણાં વોટિંગ ચાલે છે. વોટિંગ એ 4000 માંથી ગુજરાતના 4 છે. કેટલા? ખાલી 4. 2 અમદાવાદ, 2 સુરત. એ 2 સુરતમાંના એક આપણી જોડે છે. તો આપણા માટે બહુ ગર્વની વાત છે કે આપણામાંનો એક વ્યક્તિ, જેમ આપણો ડિસ્ટ્રિક્ટ, મને કેવું ખુશી થાય કે ડિસ્ટ્રિક્ટ, આપણો છોકરો ડિસ્ટ્રિક્ટ રહ્યો, તેમ આપણા વિસ્તારનો માણસ આ લેવલ પર પહોંચ્યો છે. એ કોઈ રણજી ટ્રોફીની ખેલાડી નથી ઓછો, આપણે એમને નહીં આપી શકીએ. તો એ છે નૂર મલિક. અને ફ્રેન્ડ્સ, અત્યારે જે 4000 માંથી ટોપ 10 જે રેન્કિંગમાં પેલું મતદાન ગણતરી થાય ને કે ત્રીજા રાઉન્ડે આટલા, ચોથા રાઉન્ડે આટલા, એ અત્યારે કરંટ પોઝિશનમાં 4000 માંથી ટોપ 10 માં ચાલે છે. તો આપણે જોરથી તાલી વધાવી લેવીએ. અને સાથે સાથે હું સૌને રિક્વેસ્ટ કરીશ, અહીંયા બેઠેલાઓને લાઈવ માધ્યમથી, કે તમે ત્યાં એમની લિંક પર જઈને એમને વોટ કરો. અને અગર એ ટોપ પોઝિશન હાંસલ કરશે તો આપણને ગૌરવ થશે. પણ નૂરભાઈ ટોપર ગયા પછી માંગરોળ નહીં બોલતા. અને સાથે સાથે અન્ય કોમેન્ટર અઝીમભાઈ મલેક છે, એ બી ઘણી સુંદર કોમેન્ટ્રી કરે છે, એ બી આપણી જોડે છે. મેં કીધું ને કે આ એક કોઈના બસની વાત નથી. ગ્રાઉન્ડમેનથી લઈને સાઉન્ડથી લઈને અમ્પાયર્સ, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના જે એક્ઝામ આપેલા અમ્પાયર્સ છે, અમારા એસોસિએશનમાં કોઈ બી અમ્પાયર વિધાઉટ ટીસીની એક્ઝામ આપેલા અમ્પાયર છે જ નહીં. બધા એક્ઝામ આપીને અમ્પાયરિંગની અમારી કમિટીમાં સામેલ છે. તેઓમાંના 2 બાબાભાઈ દાનાવાલા, અને એમને તો કોણ નથી ઓળખતું, બધા ઓળખતા જ હશે, ઇમરાનભાઈ વેમી, બીપીએલના એમ કહું કે મારા પછીના ચેરમેન, એ આ ઇમરાનભાઈ વેમી. તો ફ્રેન્ડ્સ, આજે એક ખુશીની વાત છે તો એક દુઃખની વાત બી છે. દુઃખની વાત શું છે મિત્રો? કે પહેલી મેચથી, પહેલા સિઝનથી અત્યાર સુધી, ગઈકાલ સુધી આજ ગ્રાઉન્ડની ઉપર આજ લીગને અમારી કમિટીના એક સભ્ય મહેબૂબભાઈ રાવત સાહેબ હર હંમેશ અમારી આંખોની સામે હોય છે. પરંતુ આજે અનફોર્ચ્યુનેટલી તેઓ બીમાર પડી ગયા, આજે નથી. એમની આજે અમે ખોટની નોંધ લઈએ છીએ. અલ્લાહ પાક તમને જલ્દી સાજા કરે મહેબૂબભાઈ. અને ફ્રેન્ડ્સ, હું છેલ્લે વન કરતા પહેલા 3 વ્યક્તિઓનું નામ લઈશ. તમે વિચાર કરશો કે 3 નામ કયા હશે? ઇસ્માઇલ રાજા હશે, હું પોતે હશે, કે કોણ હશે? કે આ લીગને ખરેખર પેલો મુનાફ પટેલ જ્યારે વર્લ્ડ કપ રમેલા ત્યારે એક લકબ આપેલું, ખબર છે? અનસંગ હીરો. બધાને કદાચ યાદ હશે. અનસંગ હીરો ઓફ વર્લ્ડ કપ 2011, રાઈટ છે? તો આ ટોરન્ટો પ્રીમિયર લીગ સીઝન 3 ના 3 અનસંગ હીરો છે જે આ લીગને આ સ્તર પર લઈ જવામાં મારા ઇસ્માઇલ રાજા કરતા બી મોટું યોગદાન આપેલું છે. એવા 3 જ વ્યક્તિ છે. હું તમને રિક્વેસ્ટ કરીશ કે તેઓનું અભિવાદન તમે તાલીઓના ગડગડાટથી કરશો. એમાંના એક છે જુબેભાઈ ભાણા, અને બીજા જે એકદમ અનસંગ હીરો છે, જેને લાઇમલાઇટમાં આવતા નથી, પણ ખરેખર જે ક્લેરિકલ વર્ક અને જે કરે છે, માઇન્ડ બ્લોઈંગ. કેમ કે મને ખબર છે કે બીપીએલ નું હેન્ડલ કરું છું, આમાં કેટલું મગજ લાગે, કેટલો ટાઈમ આપવો પડે, એ મારાથી વધારે કોઈ સમજી નહીં શકે. એવા છે સરફરાઝભાઈ ઉમર, સરફરાઝભાઈ, ભાણાભાઈ, અને મેં આખી ટીમ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોંઘી ક્રિકેટ એટલી થઈ ગઈ છે કે આ ક્રિકેટને રમાડવા માટે ફંડ્સ જોઈએ. ફંડ્સ વગર આ લેવલનું ક્રિકેટ રમાડવું ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ. તો એ ફંડ્સ લાવવાનું જે કામ કરે છે, જે
આ લીગને જીવંત રાખે છે એ અનસંગ હીરો તો નહીં, ચેરમેન જ છે આપણા, એ છે ઇસ્માઇલ રાજા બોબાત. અને ઇસ્માઇલ રાજા બોબાતની સાથે એમની આ તમે સ્ટેજ પર મહાનુભાવ જુઓ છો ને, એ તમે ઓળખી ગયા હશો કે પેલું નામ છે ને ઉપર, ટોરોન્ટો પ્રીમિયર લીગ. 98% લોકો ટોરોન્ટોના છે. કેમ કે આ લીગ જ એમનાથી ચાલે છે. આ લીગ જ ટોરોન્ટો પ્રીમિયર લીગ નામ એટલા માટે છે કે એમાં આ મહાનુભાવો જ ચલાવે છે. અમારા લોકલ લેવલ પર 5-10% યોગદાન અમારું રહી છે, બાકી મેન યોગદાન જ આ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ, એટલે ટોરોન્ટો વાસીઓની લીગ. અને એમનાથી અલ્લાહ તાલા એમને ખૂબ બરકત આપે કે વધુ ને વધુ આ લીગને સ્પોન્સર કરે. આ લીગને સ્પોન્સર કરવાથી તમે જોઈ શકો છો કે અહીંયા છોકરાઓને તક મળે છે. મજાક મસ્તી એન્જોય માટેનું ક્રિકેટ રમાતું નથી. અમે 99.99% ડૂન વાળાને રમાડતા નથી. થેન્ક યુ સો મચ.